આયુષ્માન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે મિત્રો. આપણને આયુષ્માનની સર્વિસ માટે આપણે વેબસાઇટ પર જવું પડે છે કે પછી આપણને હોસ્પિટલમાં જવું પડે છે આયુષ્માન કઢાવવા માટે, કે પછી તમે કેવાયસી કરવા માટે, કે પછી અમુક વાર મિત્રો ડાઉનલોડિંગ પ્રોસેસ કરવા માટે પણ આપણને હોસ્પિટલમાં જવું પડે છે. પણ તમામ મિત્રો જે સર્વિસ છે હવે તમને વોટ્સઅપના માધ્યમથી મળવાની છે. તમે મિત્રો નામ પણ ચેન્જ કરી શકશો કે પછી ડાઉનલોડિંગ કરી શકો છો. કેટલી હોસ્પિટલ, કેટલા તમારા આયુષ્માન કાર્ડમાં વોલેટમાં પૈસા પડેલા છે, બધી જ માહિતી છે તમને હવે વોટ્સઅપના માધ્યમથી જ મળવાની છે. મિત્રો આ સર્વિસ છે ચાલુ કરી દેવામાં આવેલી છે આરોગ્ય સાથી વિભાગ દ્વારા. તો જાણીએ હવે કઈ રીતે તમારે આ પ્રોસેસ શીખવાની છે, એ પણ વોટ્સઅપના માધ્યમથી. આ પ્રોસેસ કરવા માટે સૌથી પહેલાં તમારે આયુષ્માન સારથીનો જે વોટ્સએપ નંબર આવે છે સેવ કરી લેવાનો છે. પછી ચેટમાં આવતું રહેવાનું છે. અહીંયા તમારે હાઈ લખવાનું છે. તો મિત્રો આયુષ્માન સાથી તરફથી સામેથી આપણને રિપ્લાય જોવા મળશે. તો આપણને ઘણી બધી સર્વિસ અહીંયા જોવા મળવાની છે. જોઈ શકો છો તમે પોતાની લિમિટ ચેક કરી શકો છો, તમારું વોલેટ બેલેન્સ ચેક કરી શકો છો, ટ્રીટમેન્ટ હિસ્ટ્રી, હોસ્પિટલ ફાઇન્ડ કરી શકો છો. પછી આયુષ્માન કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ગ્રીવેન્સ આપી શકો છો. પછી મિત્રો આયુષ્માન કાર્ડ પણ ડાઉનલોડિંગ કરી શકો છો. તો મિત્રો આ ઘણી બધી સર્વિસ એ પણ વોટ્સઅપના માધ્યમથી તમે કરી શકો છો. તો અહીંયા માય આયુષ્માન કાર્ડવાળા બટન પર ક્લિક કરી શકો છો. પછી અહીંયા ડાઉનલોડિંગ આયુષ્માન કાર્ડ, અહીંયા ડાઉનલોડિંગ આયુષ્માન કરી શકો છો. પછી એપ્લાય ફોર પીએમ જય કાર્ડ એટલે તમે બનાવી શકો છો. પછી કેવાયસી કરી શકો છો. પછી આધાર સાથે તમે લિંક કરી શકો છો અને પોતાનું જે આયુષ્માન કાર્ડ છે લોક અનલોક કરી શકો છો. તો મિત્રો ડાઉનલોડિંગ કરવા માટે સબમિટવાળા બટન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો સામેથી રિપ્લાય આવશે. પછી એન્ટર ડિટેલ્સ કર્યા પછી આપણને સિલેક્ટ સ્ટેટ, પછી અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. તો હું આધાર કાર્ડ નંબર નાખી લઉં છું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી વેલિડેટ ડિટેલ્સવાળા બટન પર ક્લિક કરવાનું છે. એટલે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ નાખવાનો છે. ઓટીપી આવી ગયો છે ને વેરીફાઈ ઓટીપીવાળા બટન પર ક્લિક કરીએ. આપણો જો ઓટીપી વેરીફાઈડ કરીને સબમિટવાળા બટન પર ક્લિક કરવાનું એટલે સામેથી રિસ્પોન્સ આવશે. એટલે આપણે થોડી રાહ જોવાની છે. તો જોઈ શકો છો આપણું જે આયુષ્માન કાર્ડ છે એ પીડીએફના ફોર્મેટમાં આવી ગયું છે. તો મિત્રો અહીંયાથી તમે પોતાનું આયુષ્માન કાર્ડ જોઈ શકો છો. તો મિત્રો હવે તમે વોટ્સઅપના માધ્યમથી જ પોતાનું જે આયુષ્માન કાર્ડ હેન્ડલ કરી શકો છો, ડાઉનલોડિંગ કરી શકો છો, પછી કેવાયસી કરી શકો છો. છે ને મિત્રો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો તમે આવી રીતે આયુષ્માન કાર્ડની સેવાઓ લઈ શકો છો, એ પણ વોટ્સઅપના માધ્યમથી. બધી જ પ્રોસેસ તમને શીખવાડી દીધી છે આ રીલ્સની અંદર. તો વિડીયોને શેર કરજો અને આપણા પેજને જરૂર ફોલો કરજો.